જો તમે પણ વેકેશનમાં થાઈલેન્ડ જવાનું વિચારી રહ્યા છો તો વેઇટ, કારણ કે થાઈલેન્ડ સરકારે વિઝાના નિયમોમાં એવો ફેરફાર કર્યો છે જે જાણીને તમે પણ ચોંકી જશો. અત્યાર સુધી મળતી 60 દિવસની ફ્રી એન્ટ્રીની સુવિધા હવે બંધ થવા જઈ રહી છે. જી હા, નવા નિયમો અનુસાર ભારત સહિત 93 દેશોના નાગરિકોને જે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી મળતી હતી તે સુવિધા હવે નાબૂદ કરવામાં આવી છે. હવે વિદેશી પર્યટકો થાઈલેન્ડમાં માત્ર 30 દિવસ સુધી જ રોકાઈ શકશે. થાઈલેન્ડ સરકારે વિઝા સિસ્ટમનો દુરુપયોગ રોકવા અને વિદેશી નાગરિકો દ્વારા વધતા ગુનાખોરીના ગ્રાફને કાબૂમાં લેવા આ કડક નિર્ણય લીધો છે. આ નિયમ પાછળનું મુખ્ય કારણ છે સુરક્ષા. થાઈલેન્ડમાં વિદેશી નાગરિકો દ્વારા ડ્રગ્સ, સ્મગલિંગ અને માનવ તસ્કરી જેવા ગંભીર ગુનાઓ વધ્યા છે. અને એટલું જ નહીં, પર્યટકના નામે આવીને ઘણા લોકો તો ત્યાં ગેરકાયદેસર રીતે નોકરી અને ધંધા કરવા લાગ્યા કે જેનાથી સ્થાનિક અર્થતંત્ર પર ખરાબ અસર પડી હતી. તાજેતરમાં જ બેંગકોકમાં એક ગેરકાયદેસર ઇન્ટરનેશનલ સ્કૂલ પર પોલીસના દરોડા પડ્યા હતા અને જ્યાં વર્ક પરમિટ વગર કામ કરતા 10 વિદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો હવે શરતો શું રહેશે? તો હવે શરત રહેશે કે 30 દિવસ સુધીના ટૂંકા પ્રવાસ માટે કોઈ જ વાંધો નહીં આવે. પણ જો તમારે 30 દિવસથી વધારે રોકાવું હશે તો હવે ચોક્કસ ડોક્યુમેન્ટ સાથે ઈ વિઝા લેવા ફરજિયાત બનશે. વિઝા એક્સટેન્શન હવે ઓટોમેટિક નહીં મળે. ઇમિગ્રેશન ઓફિસરને તમારે યોગ્ય કારણ આપવું પડશે અને તેની ફી પણ ચૂકવવી પડશે. તો થાઈલેન્ડની ટિકિટ બુક કરો યા થાઈલેન્ડની ટ્રીપ બનાવો એ પહેલા આ નિયમ જરૂરથી યાદ રાખજો. અને તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.